क्वेश्चन नंबर 7 1.55 વક્રી બહુનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. આપણે જે છે બંને તરફ આ તરફ પણ અને આ તરફ પણ બંને તરફ જે છે વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવા છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? વક્રી બહુનાંક આપેલો છે, બંનેની વક્રતા ત્રિજ્યા એટલે કે ધનમાં અને ઋણમાં આર એ જે છે સમાન હોવા જોઈએ અને એ પ્રમાણેનો લેન્સ બનાવવો છે અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હોવી જોઈએ. બરાબર છે. તો n1 હવાનું વક્રી બહુનાંક કેટલો? 1. કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. n2 કાચ હોવાથી 1.55. r1 બરાબર r અને r2 બરાબર ઋણ r. હવે લેન્સ મેકરના સૂત્ર પરથી 1/f આપણે આને શું લખી શકીએ? n2 માઇનસ n1/n1 અથવા તો n21 માઇનસ 1 બીજા બ્રેકેટમાં 1/r1 માઇનસ 1/r2. આ જે લખ્યું છે n2 આ n1 આ તરફને છેદમાં n1. તો હવે જે છે મૂલ્ય મૂકવામાં આવે. n2 કેટલા છે? n2 જે છે કાચ એટલે 1.5. n1 જે છે એક જ છે. ઓકે, 1/r વત્તા 1/r. તો આ બંનેનો એલસીએમ r આવશે, ઉપર 2 2/r. ઓકે, હવે જે છે આ 1.55 માંથી 1 બાદ કરતા 0.55 આવે 2/r. r ને જે છે આ તરફ લઈ જઈ 20 જે છે આ તરફ લઈ આવીએ તો આ જે છે 0.55 ગુણ્યા 2 જે છે 1.1 આવે. 20 નો ગુણાકાર કરવાથી આપણને મળે કે r બરાબર 22 સેન્ટીમીટર રાખવાથી બંને વક્રતા ત્રિજ્યા 22 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર લંબાઈ આપણને કેટલી મળે? 20 સેન્ટીમીટર. ઓકે.